श्रीमाते नमः। ॐ सरस्वती नमः। ॐ गुरुभ्यो नमः। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्ते अद्वैव मे विशतु मां नसराजहंस। प्राणप्रयाण समये कफवात पीते कंठावरो धनविधो स्मरणं कृतस्ते कंठावरो धनविधो स्मरणं कृतस्ते। बोले बाल मुकुंद भगवान की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्या दिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः।
સર્વભૂત सद्गुरु भगवान की जय। कुलदेवी मात की जय। करारविंदे नभदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। जिह्वे पिबस्व मृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विकृतकामा खिल गोपकन्या, मुरारि पादार्पित चित्तवृत्ति। दध्यादिकं मोहवशादवोच, गोविन्द दामोदर माधवेति। सर्वे मिलित्वा समवाप्ययोगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजे
वदन्ति मर्त्या ते निश्चितं तन्मयता व्रजन्ति गोविन्द दामोदर माधवेति। भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव गेयम् दीर्घावसाने इदमेव जाम्यम् गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण राधावर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु चिरपिबस्वामृतमेतदेव गोविन्द दामोदर गोविन्द दामोदर गोविन्द दामोदर माधवे। गिरिराज धरण की जय, सत्य सनातन धर्म की जय। श्री राधे गोविंद भज मन श्री राधे बोलो श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे जय जय 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 राधे। बोलो श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। भज मन श्री राधे। श्री राधे जय जय 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 राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। भज मन श्री राधे। भज मन श्री राधे। द्वारिकाधीश की जय। ओम नमः पार्वते पतये हर हर महादेव हर। શ્રીમદ ભાગવત કથાના છઠ્ઠા દિવસે ફરીવાર
આપ સૌ કૃષ્ણ પ્રેમી સૃગ્ન શ્રોતાજનોના હૃદયમાં બિરાજિત પરમાત્મા જગતગુરુ કૃષ્ણને વંદન કરીને પરમાત્મા કૃષ્ણ પાસેથી આ કથામાં આપણી સૌની રતિ થાય એવા આશીર્વાદ માંગીને આપ સૌનું સ્વાગત કરીને કથામાં આપણે પ્રવેશ કરીએ. કથાને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ અને આપણા જીવનમાં આ શબ્દ ચરિતાર્થ થાય એના માટે પુરુષાર્થ કરીએ. સવારની કથામાં આપણે જોયું કે ભગવાનનું આધિપત્ય આપોઆપ મથુરા મંડળમાં સ્થપાણું છે. કંસના મરાવાથી ભગવાન મથુરા મંડળનો રાજા બન્યો છે. કંસના દરેક સૈનિકોએ ભગવાન કૃષ્ણના ચરણમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું છે. ભગવાને વિશ્રામ ઘાટ ઉપર વિશ્રામ કર્યો અને પછી ભગવાન કૃષ્ણ અને બલરામ છે એ કારાગૃહમાં પોતાના મા બાપને છોડાવવા માટે ગયા છે એની કથા છે. વર્ષોથી ભગવાન વસુદેવ અને દેવકીને કેદ કરીને રાખેલા કંસનું મૃત્યુ થયું. કંસને મુક્તિ મળી અને ભગવાન ગયા છે માં દેવકી અને વસુદેવને છોડાવવા માટે. અનેક કંસના ભાઈઓને બધાને તગેડી મૂક્યા હતા. એ બધાને ખબર દેવડાવ્યા કે હવે કંસથી મથુરા મુક્ત છે, આપ સૌ પધારો અને આપ આપનો ગ્રાસ સ્વીકાર કરી લ્યો. કંસના પિતા મહારાજ ઉગ્રસેનને પણ કંસે જેલમાં પૂરેલા. એમને પણ છોડાવવા માટે મોકલ્યા છે સૈનિકોને. કૃષ્ણ ગયા છે માં દેવકીની પાસે. 11 વર્ષ અને 52 દિવસ પછી માં પોતાના દીકરાને જોવે છે. જન્મતા વેદ જેણે પોતાના મા બાપને છોડ્યા એ દીકરો 11 વર્ષના વાણા વાઈ ગયા પછી પોતાના સાચા મા બાપના દર્શન કરે છે. ક્યારેય આમ તો જોયા ન હોય એ દીકરો એના દર્શન કરે છે. એક વાહાનો દીકરો હોય એને શું યાદ હોય? બરાબર જોઈએ તો પહેલી વાર દેવકીને જોઈ, મહારાજ વસુદેવજીને જોયા. ભાગવતે લખ્યું છે કે દેવકીએ પોતાના ખોળામાં કૃષ્ણને બેસાડીને આંસુનો અભિષેક કર્યો છે. બેટા આવી ગયો દીકરા. ત્યારે કૃષ્ણ કહે છે માં 11 વર્ષ સુધી તમારે રાહ જોવી પડી, કારણ કે અમે સમર્થ નહોતા માં. અમે નાના હતા ને એટલે અમે તમને છોડાવી ન શક્યા, પણ હવે તો માં અમે સમર્થ બન્યા છીએ અને એટલા માટે હવે તને મુક્ત કરવા માટે આવ્યો છું. ભાગવતે એક મંત્ર લખ્યો છે, યસ્તયોરાત્મજ કલ્પઃ આત્મનામ ચ ધનેન ચ વૃત્તિમ ન દધાતમ પ્રેત્યમ સ્વમાસમ ખાદ્યદંતિઃ. જે પુત્રમાં સામર્થ્ય હોવા છતાં પણ પોતાના મા બાપની પોતાના શરીરથી અને ધનથી જે સેવા નથી કરતો એના માંસને પછી યમદૂતો ખાય છે. ભાગવત તો ત્યાં સુધી કહે છે, માતરમ પિતરમ વૃદ્ધ, માતા પિતા વૃદ્ધ થયા હોય, ભાર્યા સાધ્વી સુતમ શિશુમ, પોતાનું બાળક હોય, પોતાની પત્ની હોય, ગુરુર વિપ્રા પ્રપન્નમ ચ કલ્પો બિભત્સ્વસનમૃત, પોતાના ગુરુને પોતાના કુળના પુરોહિતને જે ભરણ પોષણ નથી કરતો એ જીવતો નથી, એ જીવતો હોવા છતાં મરી ગયેલો છે. ભાગવત તો એમ કહે છે. અને વાલ્મીકી રામાયણમાં જો તમે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મોટી વાત છે. કૃષ્ણએ માફી માંગી છે. દેવકીજી કંઈ બોલી શકતા નથી. ઉગ્રસેન મહારાજને મથુરા મંડળના રાજા બનાવ્યા છે. કંસથી વ્યાકુળ થયેલા આમ તેમ ભાગી ગયેલા યાદવો, એમાં વૃષણી છે, એમાં અંધક છે, એમાં મધુ છે, એમાં દાશાર્હ છે, એમાં કુકર છે, આદિ સૌને બોલાવી પોતપોતાના ઘર પાછા આપ્યા. એટલું નહીં, બધાનો સત્કાર કર્યો છે.
એ પછી મહારાજ વસુદેવજી અને દેવકી છે ઉગ્રસેન મહારાજના રાજ્યમાં એક મહાપુરુષને શોભે એવી રીતે જીવવા લાગ્યા છે. બ્રાહ્મણોને બોલાવી અને એકવાર દેવકી અને વસુદેવે વિધિપૂર્વક બંને ભાઈ કૃષ્ણ અને બલરામનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો છે. યજ્ઞોપવિત જનોઈ દીધી છે. બ્રાહ્મણોને બહુ દાન આપ્યું છે અને પછી ગાયો આછડાઓ અને સોનાની માળા પહેરાવી અને બ્રાહ્મણોને દાનમાં આપ્યા. એની કથા ભાગવતે આપી છે. ઘણો સમય વીત્યો. નિયમ તો એવો છે